પોરબંદરના ઇતિહાસના સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ સાથે બાલા હનુમાન મંદિરે હનુમાન જન્મોત્સવ મહોત્સવ ઉજવાશે. મહામહોત્સવની ત્રિદિવસીય ઉજવણીનો પ્રારંભ થયો છે. પોરબંદરના સુદામા ચોક વિસ્તારમાં આવેલ બાલા હનુમાન મંદિર ખાતે આ વર્ષે પણ હનુમાન જન્મોત્સવ મહોત્સવની ભવ્યતા અને વૈવિધ્ય સાથે ઉજવાશે. આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ ઇતિહાસનો સૌથી વિશાળ મહારક્તદાન કેમ્પ રહેશે, જે માનવ સેવાના ક્ષેત્રમાં એક નવા માપદંડ સ્થાપિત કરશે. મહોત્સવ અંતર્ગત યોજાનાર કાર્યક્રમો અંગે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં બાલા હનુમાન ગ્રુપના કેતનભાઈ ગજ્જરે જણાવ્યું હતું કે પ્રતિવર્ષ મુજબ આ વર્ષે પણ ભવ્ય આયોજન કરાયું છે. ગત વર્ષે મહારક્તદાન કેમ્પમાં 5,500 બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ વર્ષે 9,000થી 10,000 બોટલ એકત્રિત કરવાનો ટાર્ગેટ છે. તેમજ પ્રસાદ દર વર્ષ મુજબ આ વર્ષે પણ વિતરણ કરવામાં આવશે. આ વર્ષે 80,000 પ્રસાદ બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે, જે સેવા કાર્યમાં પણ મહાનુભાવોથી લઈને સ્વયંસેવકો ઉત્સાહભેર જોડાયા છે. રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે પ્રથમ વખત રક્તદાતાઓને વિવિધ બ્લડ ટેસ્ટ પણ વિનામૂલ્યે કરી આપવાનું આયોજન કરાયું છે. ઉપરાંત ગિફ્ટ પણ આપવામાં આવશે. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર સુદામા ચોકમાં એસી ડોમની વ્યવસ્થા કરવામાં આવી છે અને મહોત્સવ માટે 80,000થી વધુ લાડવા પ્રસાદી બોક્સ પેકિંગ કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે તારીખ 31ના રાત્રે 8 કલાકે સુદામા ચોક ખાતે કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયા પ્રસાદી પેકિંગમાં સહભાગી બન્યા હતા. તેમજ રાત્રે 9:30 વાગ્યાથી બ્રિજદાન ગઢવીનો લોક ડાયરો પણ યોજાયો હતો. આજે તારીખ 1ના રોજ સવારે 8 વાગ્યાથી રક્તદાન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કેમ્પનો પ્રારંભ કેન્દ્રીય કેબિનેટ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ રક્તદાન કરીને કર્યો હતો. પોલીસ પરિવાર, ડિફેન્સ, કોસ્ટગાર્ડ, સામાજિક સંસ્થા સહિત જાહેર જનતા જોડાશે. આ કેમ્પ આખો દિવસ ચાલશે. આવતીકાલે તારીખ 2ના રોજ સમગ્ર જિલ્લામાં સવારે 7 વાગ્યાથી રક્તદાન શરૂ થઈ જશે, જેમાં પોરબંદર ઉપરાંત રાણાવાવ, કુતિયાણા, બગવડ, કડચ અને આ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં બપોરે 4 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા હાજરી આપશે. તેમજ સાંજે 6 વાગ્યે બાળકોની વેશભૂષાના કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહિત કરશે અને વિશ્વકર્માના આગેવાનો સાથે મુલાકાત કરશે. સાંજે 7 કલાકે મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ પ્રસાદી બોક્સ વિતરણ પ્રારંભ પર જગદીશ વિશ્વકર્માના હસ્તે કરવામાં આવશે. તેની સાથે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહેશે. રાત્રે 9:30 કલાકે ગીતાબેન રબારી વંદના મહોત્સવ અંતર્ગત કાર્યક્રમ રજૂ કરશે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. બસ હનુમાન જન્મોત્સવમાં આ વખતે આપણે મેગા બ્લડ ડોનેશન રાખ્યું છે. લાસ્ટ ટાઈમ આપણે 5,500 બોટલ કરી હતી આખા પોરબંદર જિલ્લામાં. આ વખતે આપણે 9,000થી 10,000 બોટલનો ટાર્ગેટ છે ને લાસ્ટ ટાઈમ જે હતું એનાથી આપણે મોટી ડબલ વ્યવસ્થા કરી છે, એટલે લોકોને અગવડ ના પડે. ને મારી તમામ પોરબંદર વાસીઓને વિનંતી છે, તમામ રામ ભક્ત, હનુમાન ભક્ત બધા લોકોને સુદામા ચોક આવી ને 2 એપ્રિલે હનુમાન જન્મોત્સવના દિવસે બ્લડ ડોનેશન કરવાની અપીલ છે. પ્રસાદી જેમ આપણે દર વખતે હોય છે લાડુનો પ્રસાદ, એ રીતે છે આ વખતે 80,000 બોક્સ પ્રસાદ આપણે વિતરણ કરવાના છે. કારણ કે આપણે જે બ્લડ ડોનર આવે છે બ્લડ દેવા માટે, એમને બી બીજે દિવસે આપણે 2 પ્રસાદના બોક્સ આપીએ છીએ. એ રીતે તમામ સ્વયંસેવકોને પોરબંદર વાસીઓને પ્રસાદ લેવા આવવા માટે વિનંતી. બસ આ જન્મોત્સવમાં મારી અપીલ છે કે તમામ આપણે રામ ભક્ત, હનુમાન ભક્ત બધા ભાઈઓને લોહી દેવા આગળ આવવા માટે વિનંતી છે. સૌ પરિવાર સાથે લોહી દેવા આવે ને પોરબંદર જે આ ઇતિહાસ રચવા જઈ રહ્યું છે એમાં સૌ સહભાગી થાય. બાલા હનુમાન મિત્ર મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ એક મહારક્તદાન કેમ્પનું આયોજન 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ કરવામાં આવ્યું છે. હનુમાન જયંતિના પાવન પ્રસંગે અહીં જે એકઠું થનારું રક્ત છે એ પોરબંદરના જે દર્દીઓ બહારગામ જાય છે એમને ઉપયોગી થવાનું છે. આ રક્ત લેવા માટે પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ, પોરબંદરની આશા હોસ્પિટલ
જામનગરની જીજી હોસ્પિટલ, રાજકોટની સિવિલ હોસ્પિટલ, રાજકોટની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની સિવિલ હોસ્પિટલ, અમદાવાદની રેડક્રોસ સંચાલિત બ્લડ બેંક, અમદાવાદની યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, અમદાવાદની કિડની હોસ્પિટલ, અમદાવાદની કેન્સર હોસ્પિટલ, જુનાગઢ સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સર્વોદય હોસ્પિટલ અને જીવનદીપ હોસ્પિટલ, આ તમામ બ્લડ બેંકો છે પોરબંદર આવવાની છે. અને આવનારા દિવસોની અંદર પોરબંદર બ્લડ ડોનેશનની અંદર ઇતિહાસ રચવા જઈ રહ્યું છે. લગભગ 9,000 ની આસપાસનું બ્લડ એકઠું થશે એ આખા ગુજરાતની અંદર વિક્રમજનક બ્લડ હશે. કેતનભાઈ ગજ્જરના સૌજન્યથી આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ખાસ કરીને એમને એક વધારો ઉમેરો કર્યો છે કે પોરબંદર શહેરની અંદર સુદામા ચોકની અંદર જે લોકો બ્લડ ડોનેશન કરશે એમના રક્ત પરીક્ષણ માટે અમદાવાદની જે ખ્યાતનામ સુપ્રાટેક લેબોરેટરી છે એના નિષ્ણાત ટીમ આવી અને જે 4 પ્રકારના જે ખૂબ મહત્વના ટેસ્ટ કહી શકાય એ ટેસ્ટ પણ કરવાના છે. ખાસ કરીને સીબીસી, એસીપીટી, ટીએસએચ, ક્રિએટિન અને HCA1C આ ખૂબ જ અગત્યના ટેસ્ટ હોય છે. એ પણ સુપ્રાટેક વાળા કરી આપવાના છે અને આ દરેક ડોનર છે એમને આ ટેસ્ટ ફ્રીમાં થશે. એ સિવાય જેનું હિમોગ્લોબિન ઓછું હશે અને જેનું રક્ત રિજેક્ટ થશે એના માટે અલગ કાઉન્સેલિંગની વ્યવસ્થા રાખવામાં આવશે અને એના માટે અલગથી મેડિસિન પણ દરેક જે રિજેક્ટ થયેલા જે ડોનર હશે એમને આપવામાં આવશે. એ સિવાય એક સોફ્ટવેર ડેવલપ કર્યું છે કેતનભાઈએ કે જેની અંદર સિલ્વર કેડર, ગોલ્ડન કેડર, પ્લેટિનિયમ કેડર અને ડાયમંડ કેડરમાં એની નોંધણી થશે અને આ રેકોર્ડ કાયમી ધોરણે એમાં જળવાઈ રહેશે કે કઈ વ્યક્તિએ ત્યાં કેટલું બ્લડ ડોનેશન કરેલું છે અને આ પ્રકારનું સોફ્ટવેર ગુજરાતમાં પ્રથમ સોફ્ટવેર ડેવલપ થઈ રહ્યું છે. જે એક વખત કરશે એ સિલ્વર કેટેગરીમાં છે, 2 વખત હશે ગોલ્ડનમાં છે, 3 વખત હશે પ્લેટિનિયમમાં છે અને 4 વખત જે ડોનેટ કરશે એ ડાયમંડ કેટેગરીની અંદર છે એમનો સમાવેશ થશે અને એમની જે ડોનેશન માટેની લાઈનો પણ ભવિષ્યની અંદર અલગ કરવામાં આવશે અને ભવિષ્યની અંદર આ પોરબંદર જિલ્લાના દર્દીઓને અથવા તો આપણા સંબંધીઓને ક્યાંય પણ બ્લડની જરૂર પડશે તો બાલા હનુમાન મિત્ર મંડળ તરફથી કેતનભાઈ વ્યવસ્થા કરી છે કે એમને રક્ત ત્યાં જે જગ્યાએ હોય ને અને બ્લડ પૂરું મળી રહે બ્લડના ભાવે એ લોકોની સારવાર કોઈ જગ્યાએ ન અટકે એટલે એ પણ વ્યવસ્થા છે. એટલે આપણું બ્લડ પોરબંદરનું બહાર જશે એ આપણા જ લોકોને કામ આવવાનું છે. ત્યારે પોરબંદર જિલ્લાના લોકોને મારી વિનંતી છે કે ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરે અને આ પોરબંદરની અંદર એક ઐતિહાસિક કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સુદામા ચોકની અંદર રક્તદાતાઓ માટે હિસ્ટોરિકલ કહી શકાય એવો એર કન્ડિશન ડોમ બનાવવામાં આવ્યો છે. એટલી લાડીનું મોટે પાયે વિસ્તરણ કરવામાં આવે છે અને એ સિવાય ઋણ સ્વીકાર રૂપે બધાને ગિફ્ટનું આયોજન પણ બાલા હનુમાન મિત્ર મંડળ મારફત આદરણીય કેતનભાઈ કર્યું છે. એટલે કેતનભાઈ તો ના પાડી છે છતાં અમારું ખાસ લેજો તમે કેતનભાઈ નો પોરબંદર વતી અમે ખૂબ આભાર માનીએ છીએ અને મને આ માટે પ્રાર્થના પણ કરીએ છીએ કે આવો સરસ મજાનો ઇવેન્ટ એમને પોરબંદરને પોતે મહેનત કરી અને આપી છે અને એમનું માઇક્રો પ્લાનિંગ એટલું બધું છે કે એક વસ્તુ એમને હાઈટેક પેલી સિલેક્ટ કરેલી છે. ક્યાંય પણ કોઈ બાબતની અંદર કચાશ ન રહી જાય એ પ્રકાર માટે પોતે પણ સુપરવિઝન કરે છે ને એમની સાથે એના જે વિઝનરી મિત્રો છે બધા જે સાધન સંપન્ન મિત્રો છે એ પણ કેટલાય દિવસથી બધા લાગેલા છે. એટલે એને પણ ખૂબ હનુમાન બાપા ખૂબ શક્તિ આપે એવી પોરબંદર વતી પ્રાર્થના કરું છું.
છે.